નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોમાં દશામાના વ્રત કથાની વાત કરવાના છીએ. દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. સવારમાં ઉઠીને સ્નાન કરવું, દીવો કરીને દશામાની વાર્તા સાંભળવી, 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને ત્યાર પછી માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે માટીની સાંઢળી નદીમાં પધરાવી અને 5 વર્ષ પછી વ્રતનું ઉજવણું કરવું. ત્યાર પછી આપણે જેવી યથાશક્તિ સોનું, ચાંદી કે 5 ધાતુની સાંઢળી બનાવી તેને બ્રાહ્મણને દાનમાં આપવી, દક્ષિણા આપવી, વસ્ત્રદાન કરવું. જે પણ ભક્તિભાવથી દશામાનું વ્રત કરે છે તેને દશામાં છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ છે જીવનમાં આપે છે. તો ચાલો હવે આપણે જાણીએ કે દશામાની વાર્તા. સુવર્ણપુર નગરીમાં એક અભયશેર નામે ગર્વનિષ્ઠ રાજા રહેતો હતો. નગરીની સમૃદ્ધિનો કોઈ પાર ન હતો. રાજાની ગુણિયલ, સંસ્કારી, રૂપવતી અને સુશીલ હતી. રાણીનું નામ અંગવતી હતું. રાણી ઘણી નમ્ર અને ધર્મનિષ્ઠ હતી. રાણી ઘણીવાર રાજાને અભિમાન ન કરવો તે સમજાવતી, પણ રાજા હતો તે માનતો જ નહીં. એક દિવસ મહેલના ઝરૂખે બેઠેલ રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતા જોઈ. ત્યારે જે રાણીએ દાસીને કહ્યું કે 16 શણગાર સજેલી સ્ત્રીઓ ત્યાં શું કરે છે? ત્યાર પછી દાસી ત્યાં સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછ્યું, તમે બધા શું કરો છો? ત્યારે તેમાંથી એક સ્ત્રી બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી હતી કે સૂતરના તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યાર પછી સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, તે કેવી રીતે કરવું તે જણાવ્યું. ત્યાર પછી દાસીએ મહેલમાં જે રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીએ પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું તેણે નક્કી કર્યું અને રાજાને તેણે વાત કરી. તો રાજાએ સીધી જ ના પાડી દીધી અને રાજાએ અભિમાન સાથે જણાવ્યું કે આ વ્રત છે ગરીબોને કરવાનું હોય છે. આપણે સાહેબી, ધન દોલત છે, નોકર ચાકર છે, તે માટે આપણે આ વ્રત ન કરો. ત્યારે છે રાણીને ખૂબ જ દુઃખ થયું અને તે જાણતી હતી કે અભિમાની રાજા છે, કોઈ પણ સંજોગોમાં તે હવે હા પાડશે નહીં. રાજાએ છે જાણતા અભિમાનમાં આવીને દશામાના વ્રતનું અપમાન કર્યું હોવાથી દશામાના ક્રોધનો છે પાર ન રહ્યો. ત્યાર પછી માં તેના સપનામાં આવ્યા અને તેના સપનામાં આવીને એક જ શબ્દ બોલ્યા કે પડું છું, પડું છું. ત્યાર પછી બીજા દિવસે પડોશી રાજા લશ્કર લઈને ચડાઈ કરવા આવ્યા. ત્યારે અણધારા સંજોગથી રાજા છે રાણીને અને તેના 2 કુંવરને લઈને જંગલમાં ભાગવા લાગ્યો. રાણી સમજે છે કે દશામાના વ્રતનું અપમાન થયું હોવાથી આ બધું થાય છે. જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે અને કાંટા વાગે છે. દુઃખનો કોઈ પાર નથી. એવા સમયે છે કુંવરોને તરસ લાગે છે. ત્યારે છે વાવમાં રાજા પાણી લેવા જાય છે. ત્યારે દશામાં અદૃશ્ય થઈને કુંવરોને ખેંચી લે છે. ત્યારે છે રાણી વિલાપ કરવા લાગી અને રાજા પણ સમજી ગયા કે આ દશામાનો કોપ છે. રાણી કહે છે તેણે જ આપ્યા અને તેણે જ લઈ લીધા. ત્યારે રાજા કહે છે ચાલો આગળ વધીએ. એમ કહીને બંને આગળ જાય છે અને દુઃખ દર્દનો પાર નથી ત્યાં આગળ ચાલતા એક વાડી આવે છે અને રાજા આશકારો મેળવે છે કે અહીંયા આરામ કરી લઈએ. ત્યાં જેવો રાજા વાડીમાં પગ મૂકે છે ત્યાં બધા જ ફૂલ કરમાઈ જાય છે. તેનો માળી આવે છે અને કહે છે આ માણસ પાપી પગલાંનો હશે. તેથી માળી લાકડી લઈને રાજા રાણીની પાછળ દોડે છે. તે લોકો ત્યાંથી માંડ માંડ બચ્યા અને દુઃખ થઈ ગયેલા તે બંને એક નગરમાં પહોંચ્યા. તે નગર છે રાજાની બહેનનું હતું. તેને વિશ્વાસ હતો કે બહેન છે તેને જરૂર આશરો આપશે. રાજાનો સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. ત્યારે બહેને દાગીના, સોનાની ગાગર અને સુખડી મોકલાવી. ત્યાર પછી સોનાની ગાગર પિત્તળની બની ગઈ અને સુખડી ઈંટો બની ગઈ. દાગીનાની જગ્યાએ કાળો નાગ નીકળ્યો. રાજા કહે છે કે મારી સગી બેન મને મારવા આવું ન કરે. કહે છે કે જરૂર આ દશામાના કોપનું પરિણામ છે.
ત્યારે તે ગાગર છે રાજા જમીનમાં દાટી દીધી અને ત્યાંથી આગળ ચાલતા ત્યાં એક નદી આવી. ત્યાં એક ચીભડાની વાડી હતી. વાડીના માલિકને રાજા કહે છે કે 7 દિવસથી કંઈ ખાધું નથી, ભલું કર્યું અમને ચીભડું આપો. ખેતરના માલિક ભલા માણસ હતા અને ચીભડું આપ્યું. અને રાજા છે વિચારે છે કે થોડા આગળ જઈને આરામ કરીને ચીભડું ખાઈએ. તેમાં થયું એવું કે બાજુના નગરમાંથી કુંવર ભાગી ગયો હતો અને સિપાહીઓ ગોતવા આવ્યા. ત્યાં રાજા પાસે જે ચીભડું મળ્યું હતું તે કુંવરનું માથું બની ગયું હતું. તરત જ સિપાહીઓએ રાજાને પકડી લીધા અને રાજાને મારતા મારતા નગરમાં લઈ આવ્યા. રાજાએ બધી વાત કરી પણ હત્યા થઈ હોવાથી રાજાને જેલમાં પૂરી દીધો. બીજી બાજુ છે રાણી ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ત્યારે જંગલમાં જતી, લાકડા વીણતી અને તે વેચીને જે પૈસા આવતા તેનાથી તેનું ગુજરાન હાંકતી હતી. આમ દિવસો ઉપર દિવસો પસાર થતા હતા. અષાઢ મહિનો આવ્યો અને અષાઢ મહિનાની અમાસ છે. રાણીએ દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દી નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. આ ભક્તિ જોઈને માનો કોપ છે શાંત થઈ ગયો અને રાણીએ કહ્યું, તારા પતિ કાલે મળી જશે. અને જેલમાં પૂર્યા તે રાજાના સપનામાં આવીને કહ્યું કે વ્યક્તિ નિર્દોષ છે અને તારો કુંવર છે તે ઓસાડમાં લીલા લેર કરે છે અને સવારમાં પાછો પણ આવી જશે. અને એવું જ થયું. રાજાએ તેને જેલમાંથી આઝાદ કર્યો અને માફી પણ માગી. આ ઉપરાંત ઘણું બધું ધન પણ આપ્યું. ત્યારે રાજા રાણી છે રથમાં બેસીને સુવર્ણ નગરી આવવા નીકળી ગયા. ત્યારે જે રસ્તામાં બહેનનું નગર આવ્યું, રાજાએ તે ગાગર હતી તે પાછી કાઢી તો સોનાની ગાગર, સુખડી અને સોના મોહર નીકળ્યા. એટલામાં બહેન પણ આવી અને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી અને દશામાં વૃદ્ધ ડોશીનું સ્વરૂપ લઈને ઊભા છે. બંને કુંવરો તેની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી દશામાને ઓળખી ગયા અને પગમાં પડ્યા અને દશામાએ તેમને દર્શન આપ્યા અને કહ્યું, એ રાજન, તે અભિમાનમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું હતું એટલે હું કોપાયમાન થઈ હતી અને ત્યારબાદ તારી રાણીએ મારું વ્રત કર્યું હતું એટલે હું પ્રસન્ન થઈ છું અને તારું રાજ્ય પાછું મળી જશે. અને માં એમ કહીને રાજા છે દશામાના પગમાં આળોટી પડે છે અને રાજા બોલે છે, માં તમારો કોપ ન વરસાવશો. તમારો કોપ છે તે કોઈ સહન નહીં કરી શકે. દશામાં હાસ્ય કરતા બોલ્યા, હા રાજા, તારી સાચી વાત છે. કળિયુગમાં જે કોઈ પણ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સારી થઈ જશે. એમ કહીને માં ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી અને કુંવર પોતાના મહેલ પાછા ફર્યા. રાજાએ લડીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને મિત્રો ત્યાર પછી રાજા રાણી સુખમય જીવન જીવવા લાગ્યા. એ દશામાં જેમ રાજા રાણીને મળ્યા તેમ બધા ઉપર પોતાની કૃપા છે બનાવી રાખજો. જય દશામાં કોમેન્ટ કરીને જણાવી દેજો. મળશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.